નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ 11 વાતાવરણની સજીવો પર અસર. આજે આપણે નવા પાઠમાં વાતાવરણની સજીવો પર જે અસર થઈ રહી છે એની વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એટલે કે આજે જે ઠંડીનો માહોલ છે, તમે જે ગરમ વસ્ત્રો પહેરો છો, ઠંડી લાગે છે, તાપણો કરો છો, એ વાતાવરણની તમારી ઉપર અસર છે. એના કારણે તમારો ખોરાક ચેન્જ થયો છે. જે લોકો એસીમાં રહેતા હતા, જે લોકો પંખા ચાલુ કરીને રહેતા હતા, આજે એસી અને પંખાઓ બંધ કરીને બેસા છે. કેમ? ઠંડી લાગી રહી છે. એની જગ્યાએ તાપનું હીટર, રૂમમાં ગરમ રૂમ કરવા માટેની અન્ય વ્યવસ્થાઓ, આ બધી વ્યવસ્થાઓ ઉપર ચાલી રહ્યા છે. વાતાવરણ અને સમય બદલાતો રહે છે, એમ મનુષ્ય પોતાની જિંદગીઓમાં પરિવર્તન લાવતો રહે છે. તો ખાસ કરીને વાતાવરણનું નિર્માણ કેવી રીતે થયું? તો કે એવું કહેવામાં આવે છે કે જ્યારે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી ત્યારે તે ગરમ સ્વરૂપમાં હતી. હવે ધીમે ધીમે જેમ જેમ એ ઠરવા લાગી એમ એમ એની અંદર બીજા પદાર્થોનું નિર્માણ થવા માંડ્યું. એક પદાર્થમાંથી બીજા, બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથા, ચોથામાંથી પાંચમા, એમ અનેક પદાર્થોનું નિર્માણ થતા થતા સજીવોનું ધીરે ધીરે અસ્તિત્વમાં રૂપાંતર થતું ગયું. અને એ બાદ ધીરે ધીરે એનો સમય દોર શરૂ થતો ગયો. તો કે એ સમજવા માટે આપણે લાંબા સમયની મુસાફરી કરવી ખૂબ જરૂરી છે. વાતાવરણની અગનગોળકમાં રૂપમાં હતી અને આ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. ઠંડો પડતા તેમાં રહેલા કેટલાક પ્રવાહી અને ઘન સ્વરૂપો વાતાવરણમાં પામવા લાગ્યા. જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મુદાવરણ તરીકે ઓળખીએ છીએ, જેની ઉપર આપણું રહેઠાણ, ઘર, ઉદ્યોગો, ખેતીવાડી, બગીચાઓ, તળાવો, નદીઓ, પર્વતો, આ બધું નિર્માણ છે એ મુદાવરણ તરીકે ઓળખીએ છીએ. અને જે વસ્તુ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામી તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. જળ, ભુજ, જે આપણું જીવન છે, જેની અંદર માછલીઓ, અન્ય જીવજંતુઓ, એ બધાનું નિર્માણ થતું હોય છે. એટલે કે દરિયાઈ જીવસૃષ્ટિઓનું વાતાવરણમાં આપણે એનો ઉમેરો કરી શકીએ, કારણ કે એનો પણ ભાગ આની અંદર સમાયેલો છે. હવે જે બાકી રહી ગયા વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. મુદાવરણ, જલાવરણ વિશે આપણે ડીપમાં આગળ ભણી ગયા. આજે આપણે વાતાવરણની અંદર ડીપમાં ભણવાનું છે. તો કે વાતાવરણ શું છે? તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ હરેક જગ્યા હોય છે. ખાલી બોક્સમાં હોય છે, ખાલી રૂમમાં હોય છે, તમે હાજરમાં હોય છે, તમારી આજુબાજુ હોય છે, જ્યાં જુઓ ત્યાં વાતાવરણ હોય છે. તમારા કબાટમાં પણ હોય છે. હવે એ જોવા જઈએ તો કે પૃથ્વી સપાટીથી તે સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. પૃથ્વીનું જે આપણે ચાલી રહ્યા છીએ એ તળથી સ્ટાર્ટ કરી ઠેઠ ઉપર સુધી જઈએ, જેમ જેટલું જવા શકાય એટલું આપણે જવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ત્યાં સુધી એ વાતાવરણ ફેલાયેલું છે. એટલે કે સેંકડો કિલોમીટર સુધી વાતાવરણનો અભાવની અંદર જો તમે જોવા જાઓ તો કઈ તમને જોવા મળશે નહીં. સજીવ સૃષ્ટિ પણ જોઈ શકશો નહીં. પણ જ્યારે સેંકડો કિલોમીટર સુધી આપણે પૃથ્વી ઉપર વાતાવરણ જોવા મળે છે તો એની સાથે આપણું જીવન ચક્ર પણ જોવા મળે છે. અભાવ ક્યાં જોવા મળે છે? કે ચંદ્ર, મંગળ ઉપર,
જે આપણને અનુકૂળ વાતાવરણ નથી. હવે એની અનુકૂળ આપણે વાતાવરણ જોતું હોય તો આપણે એ વાતાવરણનો અભ્યાસ કરીને અહીંયા સેટ થવું પડે. આપણી બોડી રચના એ પ્રકારની હોય તો આપણે એ થઈ શકીએ. અત્યારે આપણે પૃથ્વીના વાતાવરણ વિશે ભણી રહ્યા છીએ. પૃથ્વીની ચારે બાજુ જે વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહેવામાં આવે છે, જેનો અભાવ આપણે જોઈ શકતા નથી. એક સેંકડો કિલોમીટર સુધી એ વાતાવરણનો વિસ્તાર સમાયેલો છે. એની હાજરી છે તો આપણે હાજર છીએ, આપણે નથી છતાં એ હાજર છે. તો કે એની ઉપરથી સીમા કેટલીક ઊંચાઈ આવેલી છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરો અવકાશમાં જ્યાં સુધી રહેલી છે ત્યાં વાતાવરણ પૂરું થયેલું માનવામાં આવે છે. એથી બહાર આપણું વાતાવરણ નથી એવું માનીને આપણે જિંદગી જીવી રહ્યા છીએ. એટલે કે એ વાતાવરણમાં આપણે સેટ થયા નથી, એટલે આપણે જિંદગીમાં જીવી શકીએ નહીં. મતલબ એક પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ સૃષ્ટિ અસ્તિત્વ રાખી શકાય છે. આપણે તો એવી પૃથ્વીનું વાતાવરણ વિશે આપણે અભ્યાસ કરીએ, એના સ્ટેપ બાય સ્ટેપ એના ભાગ પાડતા જઈએ. તો કે પૃથ્વી સપાટીથી આશરે 32 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ પરમાં 99% જેટલી હવા સમાયેલી છે. હવા એટલે તમે જ્યારે ફૂગો ફૂલાવો છો અને એમાં હવા ભરેલી હોય છે તો એનું દબાણ, એનું વજન પણ હોય છે. તો કે એ માટે આપણે એની અંદર સમાયેલું છે. તો કે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે અને આપણે શ્વાસ લેવામાં તકલીફો પડે છે. એટલે તો પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના બાટલા લઈ જતા હોય છે, કેમ કે હવા પાતળી હોય છે એટલે ઓક્સિજન લેવામાં એ લોકોને તકલીફ પડે છે. અહીંયા ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જાય છે એના માટે. તો વાતાવરણ વિશે તમે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો. એની પહેલા પૃથ્વીનું સર્જન કેવી રીતે થયું એ પણ જાણી ગયા. તો ચલો દોહરાવો વિદ્યાર્થી મિત્રો, યાદ કરવાનો પ્રયત્ન કરો કે પૃથ્વીનું સર્જન કેવી રીતે થયું, એની ઉપર કેવી રીતે બધા પદાર્થો અસ્તિત્વમાં આવ્યા. જરાક યાદ કરવાનો પ્રયત્ન કરો. સરસ. જેને યાદ આવી ગયું છે એના માટે સરસ. જેના માટે યાદ નથી આવ્યું એને વળી પાછું દઢીકરણ માટે યાદ કરવા માટે પોઈન્ટ હું તમને દોહરાવું છું કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું માનાય છે. જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળા રૂપમાં હતી. આ ગરમ ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. ઠંડો પડતા તેમાં રહેલા પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતરો પામ્યા. આ ત્રણ પદાર્થો જેમાં ઘન સ્વરૂપ રૂપાંતર પામ્યા એને આપણે મુદાવરણ તરીકે ઓળખીએ છીએ, અને જે તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા એને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ, અને જે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા એને વાતાવરણ તરીકે ઓળખીએ છીએ, અને ચોથું આવરણ જે અસ્તિત્વમાં આવ્યું એ જીવાવરણનું છે. આ બધાને કારણે એક સજીવ સૃષ્ટિ પૃથ્વી પરનું સર્જન થયું. હવે વાતાવરણ એટલે શું એ સમજાવો. યાદ કરવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો. 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં અથવા ટૂંકા પ્રશ્નોની અંદર પૂછાઈ શકે છે, વ્યાખ્યા પૂછાઈ શકે છે, વિકલ્પો પૂછાઈ શકે છે, ખાલી જગ્યા પૂછાઈ શકે છે. ઘણું બધું આની અંદરથી પૂછાઈ શકાય છે તમારા માટે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટરની ઊંચાઈ સુધી આ વિસ્તારમાં વાતાવરણ સમાયેલું છે. એની ઉપર સીમાઓ કેટલીક ઊંચાઈએ આવેલ છે તે સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. આમ છતાં વૈજ્ઞાનિકોએ ગુરુત્વાકર્ષણ બળની અસર જ્યાં સુધી લંબાઈ શકાય, અસર અવકાશમાં જ્યાં સુધી છે ત્યાં સુધી વાતાવરણ પૂરેપૂરું થયેલું માનવામાં આવે છે. પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈએ સુધી વાતાવરણના પરમાં
99% હવા સમાયેલી છે. તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે કેટલા કિલોમીટર સુધી, તો કે 32 કિલોમીટર સુધી. અને જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ તેમ વાતાવરણમાં હવા પાતળી થતી જાય છે. એનું ઉદાહરણ તરીકે લઈએ તો કે પર્વતારોહકો એ પોતાની સાથે ઓક્સિજનના બાટલા લઈ જતા હોય છે. હવે વાતાવરણના વાયુઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વાતાવરણના વાયુઓ વિશે તો કે વાતાવરણ વિના પૃથ્વી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી, અશક્ય છે. શક્ય ત્યારે જ થઈ શકે છે જ્યારે વાતાવરણ હોય. વાતાવરણ ન હોય તો જીવસૃષ્ટિ પણ બને નહીં, એટલે કે જીવસૃષ્ટિનો વિકાસ પણ થઈ શકે નહીં. તમે ક્યારેક પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણ જ્યારે તમને ગભરામણ થાય છે અથવા તો તમારો રૂમ બંધ હોય છે અને તમને ગભરામણ થાય છે તો ત્યારે તમે તરત હવા બહાર લેવા જાઓ છો, અથવા તો તમે જ્યારે વાતાવરણનો અંદરનો મહેસૂસ ઓક્સિજનનું પ્રમાણ તૂટે છે ત્યારે તમે બગાસું ખાઓ છો અને તમારી અંદર પૂર્ણ અવસ્થામાં એની હવા સાથે ઓક્સિજન લેવાનો પ્રયત્ન કરો છો. ઓક્સિજનનું પ્રમાણ તૂટે છે એટલે તમારા શરીરમાં બગાસાનું પ્રમાણ શરૂ થઈ જાય છે. તો કે એ જોઈએ તો કે વાતાવરણ વિના પૃથ્વી પર જીવસૃષ્ટિ અસ્તિત્વ અશક્ય છે. વાતાવરણ વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનું બનેલું છે. તેમાં ઓક્સિજન, નાઇટ્રોજન વાયુ એ જીવસૃષ્ટિ માટે અગત્યના છે. ઓક્સિજન આપણા માટે અને નાઇટ્રોજન વનસ્પતિ માટે. વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો જે આપણને ઝીણી નજરે જોઈ શકતા નથી, એના પ્રયોગ દ્વારા જોઈ શકીએ છીએ. વાતાવરણમાં પાણી છે જોવા માટે તમે શું કરવું પડે તો કે સરસ મજાનો કાચનો એક ગ્લાસ લેજો અથવા સ્ટીલનો અને એની અંદર થોડાક બરફના ટુકડા નાખજો અને પછી એને હવામાં રહેવા દેજો. હવામાં રહેલું વાતાવરણ એની સાથે પરસમાં આવશે કે ઠરશે એટલે પાણીની બૂંદો તમને જોવા મળશે. એ તમારું શુદ્ધ પ્રકારનું પાણી કહી શકાય, વરસાદ જેવું પાણી. તો કે હવે એ પ્રવાહી તત્વોમાં મુખ્યત્વે બરફના કણો, જીવજંતુઓ વગેરે હોય છે. વાતાવરણમાં રહેલા કેટલાક વાયુઓનો આપણે અભ્યાસ કરવો પડે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી એને આપણે મહેસૂસ કરી શકતા, પણ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એને આપણે સમજવી શકવાનો પ્રયત્ન કરીએ તો કે નાઇટ્રોજન આશરે 130 કિલોમીટર સુધી તમને જોવા મળે છે, જ્યારે ઓક્સિજન 110 કિલોમીટર સુધી તમને જોવા મળશે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી તમને જોવા મળશે, જ્યારે 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ તમને જોવા મળે છે, જે હલકા છે. કાર્બન ડાયોક્સાઇડ ભારે વાયુ છે એટલે પૃથ્વીના તળ સુધીના નીચેના 20 કિલોમીટર સુધી તમને જોવા મળે છે. પૃથ્વી પર વાતાવરણમાં વાયુઓનો કેટલા પ્રમાણમાં સમાવેશ થાય છે, કયા કયા વાયુઓ છે એ તમે તમારા અભ્યાસક્રમમાં જે આવે છે એની સાથે આપણે ભણાવવા જઈએ તો કે પહેલું નાઇટ્રોજન, બીજું ઓક્સિજન, ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ અને ચોથું અન્ય વાયુઓ હાઇડ્રોજન અને હિલિયમ જેવા, મિથેન જેવા. તો આ બધા વાયુઓ પૃથ્વીમાં મોજૂદ છે અને એ વાયુઓને કારણે વિદ્યાર્થીઓ મિત્રો આપણું જીવન અસ્તિત્વમાં ચાલી રહ્યું છે. તો કે વાતાવરણ વિના પૃથ્વી પર જે સૃષ્ટિ અસ્તિત્વ શક્ય નથી એનું પ્રવાહી વાયુ અને ઘન સ્વરૂપમાં તમને જોવા મળે છે. હવે એમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હિલિયમ વાયુ એ તમને અમુક પ્રકારમાં સ્વરૂપમાં તમારે જોવાનો પ્રયત્ન કરવો પડશે, જેમ કે વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ વગેરે વાતાવરણમાં રહેલા છે. આ ઉપરાંત પાણીના સ્વરૂપો જેમ કે પાણીના કણો એટલે કે બરફના કણો,
અથવા તો જીવજંતુ વગેરે. વાતાવરણ પૃથ્વીને દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે. આપણને સૂર્યની કિરણો પડે છે ત્યારે આપણે ગરમીનો અનુભવ કરીએ છીએ, અને જે ભાગમાં સૂર્યની કિરણો નથી પડતી એ ભાગમાં આપણે ઠંડીનો અનુભવ કરીએ છીએ. આવું ત્યારે શક્ય બની શકે જ્યારે તમે પૃથ્વી ઉપર દિવસ રાતમાં વાતાવરણનો અનુભવ ન કરો. સૂર્યના કિરણો સીધા તમારી પર પડશે એટલે તમને દિવસે અતિશય ગરમી લાગશે, અને એ જ વસ્તુ વળી પાછું જ્યારે તમે રાત અનુભવ કરશો સૂર્યના કિરણો તમારી પર નહીં પડે ત્યારે અતિશય તમને ઠંડી લાગશે. એટલે કે ઉનાળો અતિશય અને અતિશય શિયાળાનો તમે અનુભવ કરશો વાતાવરણની ગેરહાજરીમાં. પણ આવું ન થઈ શકે એટલા માટે વાતાવરણનું અમુક પ્રકારનું કોષ્ટક તમે સમજવાનો પ્રયત્ન કરીએ કે અમુક પ્રકારની સુધી આ વસ્તુ મોજૂદ છે અને પછી જોવા મળતું નથી. તો કે નાઇટ્રોજન આશરે 110 કિલોમીટર સુધી તમને જોવા મળશે, એ પછી કોઈ જોવા મળતું નથી. વૈજ્ઞાનિક પદ્ધતિઓ અનુસાર જે તપાસવામાં આવ્યું છે, અનુમાન લગાડવામાં આવ્યું છે, એના આધારે આપણે કહી શકીએ છીએ. જ્યારે ઓક્સિજન 110 કિલોમીટર સુધી તમને જોવા મળશે, એ પછી ધીરે ધીરે તમને ઓછું થતું જોવા મળશે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી તમને જોવા મળે છે. પૃથ્વીના તળથી તે 20 કિલોમીટર સુધી. કાર્બન ડાયોક્સાઇડ ભારે હોવાના કારણે જેમ જેમ ઉપર જઈએ છીએ તેમ તેમ એનું પ્રમાણ ઓછું થતું જાય છે. જ્યારે 130 કિલોમીટરની ઊંચાઈ પછી વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ જોવા મળે છે. ચલો, વાતાવરણમાં વાયુઓ કયા ત્રણ સ્વરૂપોમાં જોવા મળે છે યાદ કરવાનો પ્રયત્ન કરો. વાતાવરણમાં ઘન સ્વરૂપમાં, પ્રવાહી સ્વરૂપમાં અને વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. ત્રણ પ્રકારમાં. હવે વાતાવરણમાં વાયુમાં કયા કયા વાયુઓ જોવા મળે છે? ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, હિલિયમ, હાઇડ્રોજન અને ઓઝોન વાયુ તમને જોવા મળે છે. હવે નાઇટ્રોજન કેટલા કિલોમીટર સુધી આપણે અસ્તિત્વ ધરાવે છે, ક્યાં સુધી જોઈ શકાય છે? યાદ કરો. તો કે 130 કિલોમીટર સુધી નાઇટ્રોજન આપણે જોઈ શકીએ છીએ. ઓક્સિજન ક્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે અથવા ક્યાં સુધી જોઈ શકાય છે? 110 કિલોમીટર સુધી ઓક્સિજન જોઈ શકાય છે, અનુભવી શકાય છે, અથવા તો એનું અસ્તિત્વ છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે, અસ્તિત્વ ધરાવે છે? યાદ કરો જોઈએ. 20 કિલોમીટર સુધી. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર સુધી જોવા મળે છે. અને હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ કેટલા કિલોમીટર સુધી તમને વધુ પ્રમાણમાં જોવા મળે છે અથવા જોવા મળે છે? 130 કિલોમીટર ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ તમને જોવા મળે છે. હવે વાતાવરણમાં બીજું શું જોવા મળે છે? તો કે વાતાવરણમાં ધુમ્મસ, ઝાકળ, વાદળ, અંદર રહેલું પાણી, બરફના કણો, જીવજંતુઓ, સૂક્ષ્મ જીવાણુ, આ બધું જ વાતાવરણમાં જોવા મળે છે. હવે વાતાવરણની સ્તર રચના વિશે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ફેરફારના આધારે તેના 4 વિભાગો પાડવામાં આવે છે. વાતાવરણને પૃથ્વીની સપાટીએ ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુની સંરચનામાં થતા ફેરફારને આધારે 4 તેના પેટા વિભાગ પાડવામાં આવ્યા છે. કયા કયા? તો કે 4. હવે એમાંય પણ કયા કયા? તો કે શોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. આ 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા છે. વાતાવરણની સ્તર રચના એટલે શું? તો કે વાતાવરણને પૃથ્વીની સપાટી
થી ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે અલગ અલગ આવરણ કે સ્તરોમાં વિભાજન કરવામાં આવે છે. આ વાતાવરણની સ્તર રચના તરીકે ઓળખવામાં આવે છે અને આ ફેરફારના આધારે એના 4 વિભાગ પાડવામાં આવે છે. પહેલું શોભ આવરણ, બીજું સમતાપ આવરણ, ત્રીજું ઉષ્મા આવરણ અને ચોથું મધ્યાવરણ. આ 4 આવરણો છે અને એ 4 આવરણોમાં આપણે પહેલા શોભ આવરણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કયા આવરણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે? તો કે શોભ આવરણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શોભ આવરણ કહે છે. કયું આવરણ કહે છે? તો કે શોભ આવરણ કહે છે. શોભ આવરણ પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શોભ આવરણ કહે છે. પરીક્ષામાં પૂછાય વિદ્યાર્થી મિત્રો કે શોભ આવરણ એટલે શું? તો કે પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શોભ આવરણ કહે છે. યાદ રહી ગયું? સરસ, વેરી ગુડ. વિશ્વવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશોના આશરે 12 કિલોમીટર અને ધ્રુવ પર આશરે 8 કિલોમીટર સુધી ફેલાયેલું છે. તેણે પૃથ્વીના ભાગ ઉપર અલગ અલગ પ્રકારમાં તમને જોવા મળે છે. પૃથ્વીના 3 ભાગ પર જોવા જઈએ તો કે ઉપર ઉત્તર ધ્રુવ, બીજે સમશીતોષ્ણ કટિબંધ અને વિશ્વવૃત્તની આધારે. તો કે પૃથ્વીને જે વિશ્વવૃત્ત પર આશરે 100 કિલોમીટર જોવા મળે છે એ જ વસ્તુ સમશીતોષ્ણ કટિબંધમાં આશરે 12 કિલોમીટર સુધી જોવા મળે છે અને ધ્રુવ પર આશરે 8 કિલોમીટર સુધી એ ફેલાયેલું છે. ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થતો થાય છે. આ આવરણને જે સૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે આ આવરણોમાં અનુભવાય છે. આ આવરણમાં પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ આશરે 6.5 સેલ્સિયસ ના દરે તાપમાન ઘટે છે. ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું જાય છે. તેના કારણે એને શોભ આવરણ કહેવામાં આવે છે. તે શોભ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. શોભ આવરણ વિદ્યાર્થી મિત્રો શેને કહે છે? તો કે પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શોભ આવરણ કહે છે. વિશ્વવૃત્ત પર તે આશરે 16 કિલોમીટર સુધી સમશીતોષ્ણ કટિબંધમાં તમને જોવા મળે છે અને આશરે જે તમે જોઈ શકો છો 8 કિલોમીટર એટલે કે તમારે સરળ યાદ રહેશે. 8 પછી 4 ઉમેરો એટલે 12, એમાં 4 ઉમેરો એટલે 16. પહેલા ધ્રુવ સુધી લઈ જાઓ 8, પછી નીચે ઉતરો એટલે ઠંડા વિસ્તારમાં સમશીતોષ્ણ કટિબંધમાં જશો એટલે એમાં 4 ઉમેરો 12 થશે અને નીચે આવશો અતિશય ગરમ પ્રવાહમાં એટલે કે વિશ્વવૃત્તમાં તો એમાં બીજા 4 ઉમેરશો એટલે 16 થશે. એટલે 16 કિલોમીટર સુધી સરળતાથી તમને યાદ રાખી શકશો. ધ્રુવ પર આશરે કેટલા કિલોમીટર સુધી તમને જોવા મળશે? તો કે 8 કિલોમીટર સુધી તમને જોવા મળશે. હવે એમાં શું થાય છે? તો કે ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે. શેના કારણે એમાં ફેરફાર થાય છે? તો કે ઋતુઓ મુજબ તેમાં ફેરફાર થાય છે અથવા તો ઋતુઓને કારણે એમાં ફેરફાર થાય છે. આ આવરણમાં જીવ સૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે. વાતાવરણના તોફાનો,
અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો વગેરે વાતાવરણમાં અનુભવાય છે. આ આવરણને પ્રતિ 1 કિલોમીટરની ઊંચાઈએ 6.5 સેલ્સિયસ જેટલા તાપમાનમાં ઘટાડો તમને જોવા મળે છે. જે ઊંચાઈએ પહોંચતા તાપમાન અટકી જાય છે એટલે સીમાએ શોભ આવરણ કહે છે. હવે બીજું જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, સમતાપ આવરણ. શોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે. સરળ યાદ રાખવું સહેલું છે, ક્રમમાં વધુ યાદ રાખવાનો પ્રયત્ન કરશો. એટલે સમતાપ આવરણ એટલે શું? તો કે શોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે, જે શોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધી ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે. કેટલા કિલોમીટર સુધી? તો કે 50 કિલોમીટર સુધી ઊંચાઈ સુધી એ વિસ્તરેલું તમને જોવા મળે છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે. આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. અહીં હવા સ્વચ્છ અને પાતળી છે, જેથી જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપીથી ઉડી શકે છે. આ આવરણને માં આશરે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજમલી કિરણોનું શોષણ કરે છે, જે આપણને અતિશય ગરમીથી બચાવે છે. તો કે સમતાપ આવરણમાં કયો વાયુ સૌથી વધુ મહત્વનો છે? તો કે ઓઝોન વાયુ સૌથી મહત્વનો છે. એ આપણને પારજમલી કિરણોનું શોષણ કરીને આપણને અત્યંત ગરમીથી બચાવે છે. શોભ આવરણ પછી કેટલા કિલોમીટર સુધી એ વિસ્તરેલું છે? તો કે 50 કિલોમીટર સુધી એ વિસ્તરેલું છે. તો કે એ ની અંદર શું જોવા નથી મળતું? સમતાપ આવરણમાં, જ્યારે શોભ આવરણમાં આપણને જોવા મળતું હતું તો કે ઋતુઓ, વાદળ, વરસાદ, ચક્રવાત વગેરે જોવા મળતા નથી. એના કારણે સ્વચ્છ હવા, પાતળી છે. પણ આ સ્વચ્છ હવા અને પાતળી હવાને કારણે આપણે શેના માટે ઉપયોગી છે? તો કે જેટથી વિમાનો ઓછા અવરોધમાં એ ઝડપથી ઉડી શકે છે. સ્વચ્છ હવા અને પાતળી હવાને કારણે જેટ વિમાનો ઓછા અવરોધમાં ઝડપી અને ઉડવાની ક્રિયાઓમાં જે અવરોધ થાય છે વાતાવરણમાં, શોભ આવરણમાં, એ વસ્તુ આપણે સમતાપ આવરણમાં જોવા મળતું નથી. એના કારણે જેટ વિમાનો સરળતાથી ઉડી શકે છે અને એની ગતિ પકડી શકે છે. સમતાપ આવરણને વિસ્તારથી સમજાવવાનો પ્રયત્ન કરો. યાદ કરવાનો પ્રયત્ન કરો. 3 વસ્તુ છે. એક એ શું કહે છે, કેટલા કિલોમીટર સુધી છે, શું છે, શું નથી, જેમાં ઉપયોગી છે, અને આ 2 જ વસ્તુ આપણે મહત્વની છે. આના કારણે તમને આખી આ ટૂંકી નોંધ સરળતાથી યાદ રહી શકશે. 4 પ્રશ્નોમાં સમતાપ આવરણ એટલે શું? તો કે શોભ સીમાથી ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે. બીજો પ્રશ્ન, કેટલા કિલોમીટર સુધી વિસ્તરાયેલું છે? તો કે જે શોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ઊંચાઈની સાથે આ આવરણમાં તાપમાન વધે છે. હવે સમતાપ આવરણમાં શું જોવા મળતું નથી? એ ત્રીજો પ્રશ્ન આપો. તો કે આ આવરણમાં ઋતુઓ, વાદળ, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી. એના કારણે શું થાય છે? તો કે હવા સ્વચ્છ અને પાતળી છે. હવે સમતાપ આવરણ આપણને શેમાં ઉપયોગી છે? તો કે જેટ વિમાનો ઉડાડવામાં આપણને ઉપયોગી છે. આ ઉપરાંત આ આવરણમાં ઓઝોન વાયુ જોવા મળે છે વધુ પ્રમાણમાં, જે આપણને સૂર્યની અત્યંત
પારજમલી કિરણો જે આપણને દજાડે છે એવા કિરણોથી આપણું રક્ષણ કરે છે, એનું શોષણ કરી દે છે, એના કારણે આપણને બચાવે છે, એટલે કે આપણે કુદરતી ઢાલ છે. સમજાઈ ગયું? આ 4 પ્રશ્નોમાં તમારી સરળ નાની એવડી ટૂંક નોંધ યાદ રહી ગઈ. સરસ, વેરી ગુડ. ચલો હવે આપણે ત્રીજું જોવા જઈએ તો કે મધ્યાવરણ. મધ્યાવરણ તો કે સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટર સુધીની વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે. તેમાં ઊંચાઈ પર જતા તાપમાન ઘટતું જાય છે. સરળ રીતે યાદ રાખી શકાય તો કે મધ્યાવરણ સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગને મધ્યાવરણ કહે છે. તેમાં ઉપર જતા તાપમાન ઘટતું જાય છે, જેને આપણે મધ્યાવરણ તરીકે ઓળખીએ છીએ. હવે ચોથું છે ઉષ્માવરણ, જે આપણા માટે અતિ મહત્વનું છે. મધ્યાવરણની ઉપરના આવરણમાં આવેલું 80 કિલોમીટર સુધી, જ્યાં સુધી વાતાવરણ પૂરું થાય છે ત્યાં સુધી વિસ્તરેલું છે. અહીં હવા અતિશય પાતળી છે. જેમ જેમ ઊંચાઈ પર જઈએ છીએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. આ આવરણને આયના વર્ણમાંથી રેડિયો તરંગો પરાવર્તન થાય છે અને એના કારણે આપણે ટીવી, રેડિયોના પ્રસારણ અને ઇન્ટરનેટના લાભો આ આવરણને આભારી છે. આયનના વર્ણની ઉપરના ભાગને બાહ્યાવરણ કહે છે અને એની નીચેના ભાગને આયના વર્ણ કહેવામાં આવે છે. ઉષ્માવરણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે મધ્યાવરણની ઉપરના આવેલું આવરણ એને આપણે ઉષ્માવરણ તરીકે ઓળખીએ છીએ. એ કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો કે 80 કિલોમીટર સુધી, અને જ્યાં સુધી વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી ફેલાયેલું છે. તેમાં હવા અતિશય પાતળી તમને જોવા મળે છે. જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ એનું તાપમાન વધતું જાય છે. આ આવરણને 2 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. ઉષ્માવરણને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? એના પેટા વિભાગને તો કે 2. કયા કયા? એક આયનાવરણ અને એક બાહ્યાવરણ. આયનાવરણ અને બાહ્યાવરણ. હવે તો કે આયનાવરણ માં આપણે શું થઈ શકે છે એના કારણે? તો કે ટીવી, રેડિયોના પ્રસારણ અને ઇન્ટરનેટના લાભો આ આવરણને આપણને કારણે લાભદાયક છે અને આની ઉપર બાહ્ય આવરણ તરીકે ઓળખવામાં આવે છે. આયનાવરણની ઉપરના આવરણને બાહ્યાવરણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો કે હવામાન. હવામાન એટલે કે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, જેની અંદર આપણે કોઈ પણ સ્થળનું અથવા કોઈ પણ પ્રદેશનું અથવા કોઈ પણ જગ્યાએ વાતાવરણ, તાપમાન અથવા કોઈ પણ સ્થળનો ભેદ અથવા કોઈ પણ સ્થળનો વરસાદ અથવા કોઈ પણ સ્થળનું હવાનું દબાણ અથવા કોઈ પણ સ્થળની ધુમ્મસ કે એ વાદળોને આધારે નક્કી થાય છે. જે સ્થળ છે એ પ્રમાણે એની આબોહવા નક્કી થશે. ગુજરાતની, પંજાબની, ઉત્તર પ્રદેશની, જમ્મુ કાશ્મીરની, ચીનની, કચ્છની, રાજસ્થાનના રણની, આ બધી પરિસ્થિતિમાં જોવા જઈએ તો કે એના જે સ્થળ ઉપર એ વહેંચાયેલું છે એના કારણે એ વસ્તુઓ તમને જોવા મળે છે. હવે એમાં તફાવત શું છે? તો કે ટૂંકા ગાળાના સમયગાળાના વાતાવરણની જે સરેરાશ પરિસ્થિતિઓ જોવા જઈએ તો એમાં કોઈ પણ સ્થળ લઈએ, માની લો કે ગુજરાત કે કચ્છ કે જમ્મુ કાશ્મીર લઈએ, તો બધા વસ્તુમાં એ પ્રદેશનું હવામાન જુદું જુદું હશે.
એનું તાપમાન જુદું જુદું હોય છે, એનો ભેદ ઠર પણ જુદો જુદો હોય છે, વરસાદ પણ જુદો જુદો છે, એ પ્રકારનું હવાનું દબાણ પણ જુદું જુદું હોય છે, ધુમ્મસ કે વાદળોના આધારે જે વસ્તુઓ નક્કી કરી શકીએ છીએ એ પણ જુદી જુદી હશે. તો કે હવામાન સવાર સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે છે. સવારમાં ગરમી પડતી હોય તો બપોરે ઠંડી પડે અને સાંજે વરસાદ પણ પડે, એવું પણ બને. અથવા તો સાંજે વરસાદ પડ્યો હોય અને સવારમાં ગરમી પડી હોય અને બપોરે ટાઢ પણ પડે, અથવા તો સવારમાં ઠંડી પડે, બપોરે ગરમી પડે અને સાંજે વરસાદ પણ પડે. નક્કી ન કહી શકાય કે કુદરત પોતાની રીતે શું પરિવર્તન લાવી શકે છે. હા, એનો ચોક્કસ અનુમાન લગાડી શકાય કે આવું નક્કી થશે, એવું ચોક્કસ કહી શકાતું નથી. તો કે હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય છે. ટૂંકો ગાળો જેટલો સમય હોય એ પ્રમાણે એનું નક્કી થાય છે. હવે તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. સવારે ઠંડી હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પર પ્રભાવિત હોય છે. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશાના રોજ બહાર પાડે છે. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. હવામાન વિશે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. એમાં કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેદ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી થાય છે. હવામાન સવાર સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે છે. આ ઉપરાંત વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડવો, આવું હવામાનમાં શક્ય બને છે. હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત હોય છે. સવારમાં કંઈક જુદી હોય છે, બપોરે કંઈક જુદી હોય છે અને રાત્રે પણ કંઈક જુદી હોય છે. દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે. તમે એ ન્યૂઝ ચેનલમાં જોઈ શકો છો. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. ક્યાં આવેલી છે? ભારતની હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે દિલ્હીમાં આવેલી છે. ચલો, હવામાનમાં શું પરિવર્તન જોઈ શકાય છે દિવસ દરમિયાન? તો કે સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે વરસાદ હવામાનમાં શક્ય બને છે. શેના આધારે કરી શકાય છે? તો કે કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન, તાપમાન, ભેદ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળોના આધારે નક્કી કરી શકાય છે કે હવામાન કેવું છે. સવાર સાંજ કે રાત્રિનું અલગ હોઈ શકે છે. હવે દેશનું હવામાન ખાતું દરરોજ હવામાનના જે ખાતાઓ બહારમાં આવે છે એની અંદર આપણે દરેક તાપમાન અલગ અલગ જોવા મળે છે. અહીં આપણે વિદ્યાર્થી મિત્રો આજે વિભાગ આપણે પૂરો કરીએ છીએ. આબોહવાની પરિસ્થિતિઓનું નિર્માણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નમસ્કાર, જય હિન્દ.